નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર 2 કોનું માપ કેટલું છે તો અહીંયા મિત્રો ધોરણ 5ની જે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 કોનું માપ છે એનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ના સ્વાધ્યાયન પોથીના તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક વિડીયોના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 ધોરણ 5 કોનું માપ કેટલું। ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ફૂટમાં નોંધો। મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો। પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો। તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો। ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપોને નોંધ કરો। અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ નોંધો। અહીંયા આવે છે પહેલું, ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો। ક્રમ, વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। પહેલું, ઘરનો દરવાજો, લંબાઈ 6 ફૂટ, પહોળાઈ 4 ફૂટ, ઊંચાઈ નથી। પછી શાળાનો દરવાજો 6 ફૂટ લંબાઈ અને પહોળાઈ 4 ફૂટ। બારી તો એની લંબાઈ 4 ફૂટ અને પહોળાઈ 2.5 ફૂટ એટલે કે 2.5 ફૂટ। ત્યાર પછી ઉંબરો છે એની લંબાઈ 4 ફૂટ, પહોળાઈ છે 0.5 ફૂટ। કબાટ છે એની લંબાઈ 3 ફૂટ, ઊંચાઈ 1.5 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ એટલે 1.5 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ। તિજોરી છે એની લંબાઈ 2.5 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ અને ઊંચાઈ 3 ફૂટ। પેટી છે એની લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટ। આ રીતના મિત્રો તમારે જે આ સાધનો છે જે અહીંયા આપણે નામ લખ્યા છે વસ્તુ એ તમારે ફૂટ પટ્ટી અથવા મીટર પટ્ટીની મદદથી તમારે માપી અને તમારી જાતે લખવાના છે। ત્યાર પછી બીજું છે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો। તો સૌપ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો। ત્યાર પછી તેની લંબાઈ, પહોળાઈ નક્કી કરો અને 1 મીટર પટ્ટીથી લંબાઈ અને પહોળાઈ પ્રમાણે મેદાન તૈયાર કરવાનું છે। તો લંબાઈ અને પહોળાઈ પ્રમાણે તમારે જે મેદાન બનાવવું હોય એ મેદાન તમારે અહીંયા દોરવાનું છે। ત્યાર પછી પ્લાસ્ટિકની નાની પાઇપ કે પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો। તો 7 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ અથવા આ પાઇપ પર માપ પટ્ટીની મદદથી પેન્સિલ અથવા બોલ પેન વડે માપ લખો। તો મિત્રો તમે તમારી શાળામાં જે ઊંચાઈનો ચાર્ટ છે એ તમને ખ્યાલ જ છે કેવો છે એ રીતનો તમારે ઊંચાઈનો ચાર્ટ બનાવવાનો છે અને ત્યાર પછી તમારે દરેક મિત્રોની ઊંચાઈ નોંધવાની છે। તો તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈ, તો અહીંયા નામ લખવાનું છે, વજન લખવાનું છે, ઊંચાઈ। તો પેલું નામ છે આર્ય, એનું વજન છે 25 કિલો, એની ઊંચાઈ છે 110 સેમી। ચિયાન 28 કિગ્રા વજન, 105 સેમી ઊંચાઈ। રોનક 23 કિગ્રા વજન અને 108 સેમી ઊંચાઈ। મિત 26 કિગ્રા વજન અને 112 સેમી ઊંચાઈ। રાહુલ 35 કિલો વજન છે અને 114 સેમી ઊંચાઈ છે। ત્યાર પછી ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો। તો આપણા ઘરમાં જે સભ્યો રહેલા છે એમના નામ લખી અને એમની ઊંચાઈ માપવાનું છે। પહેલું નામ છે રમેશભાઈ, એની ઊંચાઈ 165 સેમી। રેશમાબેન છે એની ઊંચાઈ 155 સેમી। રવજીભાઈ છે એની ઊંચાઈ 170 સેમી। રેખાબેન છે એની ઊંચાઈ 157 સેમી અને રિયાબેન છે એમની ઊંચાઈ 114 સેમી છે। ત્યાર પછી મિત્રો અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખો। તો અન્ય સામગ્રી એટલે તમને જે યાદ હોય એવી વસ્તુના માપવાના છે, ઘરની અંદર સામગ્રી રહેલી છે એવી। તો અહીં આપણે સામગ્રી લખી છે, વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। ફ્રીજ છે એ 2 ફૂટ લંબાઈ અને 2.5 ફૂટ પહોળાઈ અને 4 ફૂટ ઊંચાઈ છે। ટીવી લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ, ઊંચાઈ નથી। બેડ 6 ફૂટ, પહોળાઈ 5 ફૂટ ને ઊંચાઈ 2 ફૂટ। ટીપાઈ છે એ 3 ફૂટ લંબાઈ, 2 ફૂટ પહોળાઈ અને 2 ફૂટ ઊંચાઈ। લંબાઈ છે 8 ફૂટ કાર, પહોળાઈ 5 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ। તો મિત્રો આ તો આપણું સ્વાધ્યાયન પોથીનું ધોરણ 4નું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।